હેલો ફ્યુચર ઓફિસર્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે કોઈ બુક્સ કે સ્ટ્રેટેજી વિશે વાત નથી કરવાની. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા વિશે. ઇટ મીન્સ કે યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ, બિકોઝ અ હેલ્ધી એસ્પિરન્ટ ઇઝ અ સક્સેસફુલ એસ્પિરન્ટ, રાઈટ? So let's unlock some habits that can sharpen your mind, fuel your focus, and help you to stay mentally strong throughout this journey. પ્રિપેરેશનનું મિનિંગ એવું નથી કે તમે MCQ સોલ્વ કરો ને ફેક્ટ યાદ રાખો. ઇટ્સ અ મેરેથોન એન્ડ યોર માઇન્ડ ઇઝ ધ એન્જિન, રાઈટ? સો there is some tips. So how can you make your mind strong? First of all, set small daily goals because progress give purpose. Then take a short break કે 10-15 મિનિટના સ્ટડી એકાદ બે કલાકના સ્ટડી પછી 10-15 મિનિટનો બ્રેક લ્યો. ત્યારબાદ છે અવોઇડ કમ્પેરિઝન. બધાના અલગ અલગ કહેવાય ને કે કેપેસિટી હોય છે, અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય છે, તો તમે તમારા રેસ પર ફોકસ કરો. કોણ તમારાથી આગળ નીકળે છે, કોણ પાછળ, એ ના જોવું. ટોક ઇટ આઉટ, મતલબ કે તમે તમારો સ્ટ્રેસ છે કોઈને કહો વિથઆઉટ અંદરને અંદર ઘૂંટણ મહેસૂસ કરવા કરતાં કોઈ એવું ફ્રેન્ડ છે કે પેરેન્ટ્સ હોય, સિબલિંગ્સ હોય, એના જોડે શેર કરો. ત્યારબાદ છે પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ. એનો મતલબ છે કે 5 મિનિટ પણ તમે મેડિટેશન કરો, જે તમારા મેન્ટલ ફોગ હોય એને ક્લિયર કરવામાં હેલ્પ કરશે. હવે સૌથી અંડરરેટેડ સક્સેસ મંત્ર છે એ છે તમારી ઊંઘ, રાઈટ? હવે એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? તો તમે તમારા રેગ્યુલર સ્લીપ સાયકલ સાથે શેડ્યુલ કરી દો, એના સાથે સ્ટીક રહ્યો કે વીકેન્ડ હોય તો પણ રેગ્યુલર સૂવાનું, જે ટાઈમે સૂતા હોય એ ટાઈમે. પછી સૂતા પહેલાં 30 મિનિટ પહેલાં તમે ફોન છે કે સ્ક્રીન છે, લેપટોપ સ્ક્રીન કાંઈ પણ હોય એને અવોઇડ કરો. સ્ક્રીન ટાઈમ નહીં કરવાનો ફોન સૂતા પહેલાં. પછી મેક યોર સ્ટડી એરિયા અને સ્લીપિંગ એરિયા બંનેને ડિફરન્ટ રાખો. અને જો પોસિબલ હોય તો કેફીન એટલે કે ઇવનિંગ અવરમાં કોઈ પણ કેફીન વસ્તુ ના પીવો. રિમેમ્બર, સ્લીપ ઇઝ ઇક્વલ ટુ મેમરી પ્લસ ફોકસ પ્લસ ઇમોશનલ સ્ટ્રેન્થ, સો ડોન્ટ કમ્પ્રોમાઇઝ ઇટ, રાઈટ? હવે વાત કરવાની છે એક્સરસાઇઝ અને ડાયટની. તો એક વસ્તુ યાદ રાખવાનું કે ટાયર્ડ બોડી કેન નેવર કેરી અ શાર્પ બ્રેન, રાઈટ? તો તમારે દિવસમાં 20થી 30 મિનિટ તો કંઈક એક્સરસાઇઝ કરવી જોઈએ, જેથી તમારું કન્સન્ટ્રેશન બૂસ્ટ થાય, મૂડ અને મેમરી પણ સારી રહે. લાઈક તમે મોર્નિંગ વોક કરી શકો છો, યોગા સ્ટ્રેચિંગ કરી શકો છો, યા તમારા સ્ટડી સેશન વચ્ચે 5 મિનિટની કોઈ ડેસ્ક એક્સરસાઇઝ કરી શકો છો. બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાથી તમારું બ્રેઇન છે એ રિફ્રેશ ફીલ કરશે. હવે ડાયટની વાત કરીએ તો ઇટ બ્રેઇન ફ્યુઅલ. બ્રેઇન ફ્યુઅલ એટલે નટ્સ છે, ફ્રૂટ્સ છે, હોલ ગ્રેન છે, વોટર, આ બધું. ટુ મચ જંક, ટુ મચ શુગર, હેવી ઓઇલી ફૂડ, આ બધું સ્ટડી પહેલાં અવોઇડ કરવાનું. યાદ રાખો કે વોટ યુ ઇટ એન્ડ હાઉ યુ મૂવ ડિસાઇડ્સ હાઉ વેલ યુ કેન સ્ટડી. તમે શું ખાઓ છો અને કઈ રીતે તમારો એવરીડે રૂટીન છે એ નક્કી કરે છે કે તમે કઈ રીતે સ્ટડી કરો છો, કેટલું સારી રીતે ભણશો, રાઈટ? હવે છે ડિજિટલ ડિટોક્સ ચેલેન્જ. હવે આપણે જોઈએ છીએ કે ડાયટિંગમાં બધા ડિટોક્સ વોટર યુઝ કરતા હોય, રાઈટ? તો આપણે આપણી આસ્પિરન્ટની જર્ની પર ડિટોક્સ ચેલેન્જ કરી શકીએ. લાઈક કઈ રીતે? તો ડિટોક્સ ચેલેન્જ ફોર 7 days કે નો માઇન્ડલેસ સ્ક્રોલિંગ, નો રીલ્સ ઇન બિટવીન રિવિઝન, કે વધારાનું કોઈ પણ રીલ્સ કે કાંઈ રિવિઝન ટાઈમે નહીં જોવાનું. નો સોશિયલ મીડિયા બિફોર 12 PM. આવો એક રૂલ બનાવી દો કે 1 hour ઓફ સ્ક્રીન ફાયર ટાઈમ એવરી ઇવનિંગ. યુઝ ફોરેસ્ટ ઓર ફોકસ એપ ટુ સ્ટે ઓન અ ટ્રેક. એવી ઘણી બધી એપ આવે છે કે જેના તમે મ્યુઝિક સાંભળીને એકદમ ફોકસથી સ્ટડી કરી શકો છો. અને યસ, જો તમે ચેલેન્જ લેવા માટે રેડી હોય ને તો કમેન્ટ કરી દેજો કે આઈ એમ રેડી ફોર ટેકિંગ ધીસ ચેલેન્જ. તો આપણે લોકો 7 દિવસ માટે ચેલેન્જ પણ કરીશું કે ડિજિટલ ડિટોક્સ ચેલેન્જ. હવે યાદ રાખો કે ટોપર્સ ખાલી સિલેબસ પૂરો કરવાનું કે બુક પૂરું કરવાનું ના મેનેજ કરે. ધે મેનેજ ધેમસેલ્વ્સ. They have a mental clarity, they focus on their physical health and mental health, which helps to give their maximum performance. Okay guys, thank you. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ લેટ મી નો ઇન ધ કમેન્ટ કે કઈ હેબિટ તમને ગમે અને તમે સ્ટાર્ટ કરશો.